નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે એક એવો મુદ્દો, સેન્સિટિવ મુદ્દો છે જે આરક્ષણનો. આરક્ષણને લગતા ઘણા બધા લગભગ મુદ્દાઓ જે દેશમાં ચગે છે, એમાં ક્યાંક જાતિઓના અંદર ઝઘડાવાની વાત નેતાઓ દ્વારા થતી રહેલી છે. આવી જ વાત અત્યારે ગેનીબેને કરી છે. ગેનીબેને એક મુદ્દો ઉખાડ્યો છે. પોતે એક લેટર લખ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ગુજરાતના મુખ્યમંત્રીને કે ઓબીસીમાં 145 જે જ્ઞાતિઓ છે એના અંદરથી મોટી મોટી 10 જ્ઞાતિઓને દૂર કરવામાં આવે અને આનું રિઝર્વેશન કોટા એટલે કે એમને ફક્ત 7% રાખવામાં આવે ને 20% બીજી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવે. હવે ઓબીસી પહેલા તો કેમ મળ્યું હતું એ આપણે સમજશું અને આ ગેનીબેને અત્યારે આ મુદ્દા કેમ ઉખાડવા પડ્યા, કેમ જાતિવાદનું જે ઝેર અંદરો અંદર રેડવાનું કામ આ નેતાઓ કરી રહ્યા છે. બીજી સમાજો એમના સાથે જ્યારે એમને જીતાડવામાં પણ મદદ હતી, અત્યારે એ પણ એમને પણ ગેનીબેન એમ કહે છે કે ઓબીસી કોટામાંથી દૂર કરવામાં આવે. શું છે મુદ્દો એ જાણીએ. આપણા સાથે જોડાયેલા છે સાગરભાઈ. સાગરભાઈનો એક પરિચય આપી દઉં કે એલઆરડી મહિલા આંદોલનના પોતે અને પોતાની જે ટીમ છે, ભરતભાઈ ઠાકોર છે, અભિજીત બારડ છે, આ યુવાનીઓની એક સરસ ટીમ છે અને સરકાર સામે આંદોલનો ચલાવતા હોય છે. ઓબીસી કોટા માટે પણ એમને આંદોલન ચલાવ્યા હતા. 1/18 જે ગેરબંધારણીય કાયદોને નાબૂદ કરવા માટે પણ એમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તો આપણે અત્યારે એમના સાથે જ ચર્ચા કરશું. સાગરભાઈ, સ્વાગત છે આપનું. આભાર. જી સાગરભાઈ, આ ગેનીબેને એક લેટર લખ્યો છે. લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે મોટી મોટી 10 જ્ઞાતિઓ, મતલબ જે 10 જ્ઞાતિઓમાં જો મોટી આપણે ગણીએ તો ભરવાડ સમાજ છે, દેસાઈ સમાજ છે, ચૌધરી સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, રાજપૂત સમાજ છે, દેસાઈ સમાજ, જે આ બધા જ્ઞાતિઓ એમના ખભે ખભા મળાવી અને એમના સાથે ઇલેક્શનમાં હતા. અત્યારે એવું શું થયું છે? કેમ આ બેનને આ લેટર લખ્યું? મને આપના માધ્યમથી લેટર મળ્યો રમેશભાઈ, મેં વાંચ્યું. એમાં ગેનીબેનનું કહેવું છે કે 27% ઓબીસી રિઝર્વેશન છે, એમાંથી કેટલીક મોટી જ્ઞાતિઓ એવી છે કે જેમને અનામતનો બહુ લાભ મળ્યો છે અને કેટલીક જ્ઞાતિઓ એવી છે કે જેમને લાભ લીધો નથી. તો ઓબીસીને 2 ભાગમાં વહેંચવામાં આવે. જેમને લાભ નથી લીધો એમને 20% અને જેમને લાભ લીધો છે અને સુખી થઈ ગયા છે, સમૃદ્ધ થઈ ગયા છે, એમના કહેવા પ્રમાણે એમને 7%માં રાખવામાં. પહેલા તો ગેનીબેને સ્પષ્ટતા કરવી જોઈએ કે આ લાભ કઈ જ્ઞાતિએ વધારે લઈ લીધો છે અને કઈ જ્ઞાતિએ લાભ નથી લીધો. તો નથી લીધો એમાં એમણે 2-4 જ્ઞાતિઓના નામ લખ્યા. તો આપણે એ ભાવ સ્વીકારીએ છીએ કે આપણી વચ્ચે રહેલો ઠાકોર સમાજ હોય, સૌરાષ્ટ્રનો કોળી સમાજ હોય, એ બધા સમાજો ક્યાંક ને ક્યાંક હજી પણ પછાત છે, વધારે પછાત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે એ સમાજને વ્યવસ્થાઓ ઓછી મળી છે. તો ઓછી મળી છે એ આવકાર્ય, એ આપણા માટે આપણે સ્વીકારીએ છીએ વાતને, એને આપણે સહજ ભાવે એનો સ્વીકાર કરીએ છીએ. પણ બીજા મોટા સમાજો એ જેમ કહે છે કે ભાઈ ખૂબ એમને લાભ લઈ લીધો છે અને હવે એ સમૃદ્ધ થઈ ગયા છે, તો એવા કયા સમાજો છે? કયા આધારે, કઈ માહિતીના આધારે એમણે આ વાત કરી? એની સ્પષ્ટતા પણ આપણે ગેનીબેન પાસે માંગવી જોઈએ. ગેનીબેન પાસે એની સ્પષ્ટતા કરવી જોઈએ ગેનીબેને કે ભાઈ આ સમાજો છે, રબારી સમાજની વાત કરો, ચૌધરી સમાજની વાત કરો, પ્રજાપતિ સમાજની વાત કરો, તો શું પ્રજાપતિ સમાજની અંદર બધાય પરિવારો સુખી થઈ ગયા છે, સમૃદ્ધ થઈ ગયા છે? ચૌધરી સમાજમાં બધાય પરિવારો સુખી થઈ ગયા, સમૃદ્ધ થઈ ગયા? અને જે સુખી થઈ ગયા રબારી સમાજ હોય તો રબારી સમાજની અંદર બનાસકાંઠાનો રબારી સમાજ સુખી અને ગરીબ થયો અને પાટણ ને મહેસાણા અને અમદાવાદના રબારીઓ બધા સુખી થઈ ગયા. એવું આપણે કેવી રીતે નક્કી કરી દઈએ? એવું તમે કયા આધારે નક્કી કરી શકશો? અને એ તમે આધાર મૂકો છો તો એ તમારી પાસે શું છે, એની માહિતી શું છે? વગર તમે માહિતી, વગર કોઈ ડેટા તમે આવી રીતના પત્ર લખો તો એનું નુકસાન ઓબીસી સમાજ છે. સમગ્ર રાજ્યની અંદર આજે ઓબીસી સમાજમાં ભાગ પાડો અને રાજ કરો, એસસી સમાજને વિભાજિત કરો અને રાજ કરો, એસટી સમાજનું વિભાજન કરો અને રાજ કરો. આ પ્રવૃત્તિઓ કેટલાય સમયથી ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓને, આવા ષડયંત્રનો ભાગ કમસે કમ ઓબીસી, એસસી, એસટી સમાજના આગેવાનોએ તો ન જ બનવું જોઈએ. જો ગેનીબેનને અનામતની ચિંતા હોય, જો ગેનીબેનને ઓબીસી સમાજની ચિંતા હોય, જો ગેનીબેનને એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ પરિવારોની ચિંતા હોય, તો ગેનીબેને જીપીએસસી ને પત્ર એક લખવાની જરૂર છે. હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ
કે જ્ઞાનીબેન જીપીએસસી ને પત્ર લખે અને જીપીએસસી જે નવી પેલી અનરિઝર્વ કેટેગરી દર્શાવી છે કે અનરિઝર્વ કેટેગરી, આપના માધ્યમથી દર્શકોને જણાવું કે જીપીએસસી જે પરીક્ષા લે છે એમાં જે પ્રિલિમ પરીક્ષા લે તો એવું કહે છે કે પ્રિલિમ ની અંદર 15 ગણા પાસ કરવાના અને કરે છે કેટલા તો 40 ગણા, મેન્સ ની અંદર 3 ગણા પાસ કરવાના, કરે છે કેટલા 10 ગણા, તો 10 ગણા અને 40 ગણા જે વધારે પાસ કરે છે એ પાસ કરે છે તો એ કયા આધારે, અને પછી કહે છે કે એ અનરિઝર્વ કેટેગરી. હવે અનરિઝર્વ કેટેગરી જીપીએસસી ક્યાંથી શોધીને લાવ્યું? અને અનરિઝર્વ કેટેગરીના કારણે સૌથી વધારે નુકસાન જો કોઈને થતું હોય તો એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. કેમ ઓબીસી સમાજના આગેવાનો જીપીએસસી લેટર લખતા નથી કે ભાઈ અમારા દીકરા દીકરીઓને અન્યાય થાય છે? જીપીએસસી પીએસઆઈ નું પરિણામ આવ્યું, એ પરિણામ સંપૂર્ણપણે અયોગ્ય પરિણામ હતું, ખોટું પરિણામ હતું. કેમ કોઈ ઓબીસી ના આગેવાને એવું ન કહ્યું કે આ પીએસઆઈ નું જે પરિણામ આવ્યું છે એ અમારે એસસી, એસટી, ઓબીસી ના અમારા વિદ્યાર્થીઓને નુકસાન કરી ગયું છે પરિણામ? તો એ બાબતે ચિંતા કેમ વ્યક્ત ન કરી? અને તમારે આ ઓબીસી ના સમાજોની અંદર ભાગલા પાડવાની પ્રવૃત્તિઓની અંદર તમારે એ પ્રવૃત્તિઓની અંદર તમારે ભાગ ભજવવો છે. એ મને ખૂબ જ્ઞાનીબેને પત્ર લખ્યો, ખૂબ દુઃખની વાત છે. ઠાકોર સમાજ, તમે કહ્યું એલઆરડી આંદોલન, ગેરબંધારણીય ઠરાવ આંદોલન, ઠાકોર સમાજ સાથે હતો, રબારી સમાજ સાથે હતો, ત્યારે તો એ આંદોલન પરિપૂર્ણ થયું. પ્રજાપતિ સમાજ, મોદી સમાજ આપણી સાથે હતો ત્યારે તો એ આંદોલન આપણે ઓબીસી તરીકે પરિપૂર્ણ કર્યું. એ કોઈ એક જ્ઞાતિએ પરિપૂર્ણ નહોતું કર્યું. અને આજે ઓબીસી સમાજે એક થઈ અને પોતાના હક અને અધિકારોની માંગણી કરવાની હોય, એના બદલે ઓબીસી સમાજની જ્ઞાતિઓની અંદર ભાગ પાડવાની આ જે વૃત્તિઓ ચાલે છે એ વૃત્તિને કદે ના ચલાવી લેવાય. જ્ઞાનીબેન જેવા સમજદાર પ્રતિનિધિઓએ, મહિલા આગેવાનોએ તો રાજ્ય સરકારને લખવું છે તો લખે કે ઓબીસી સમાજની જે આયોગ છે બક્ષીપંચ સમાજનું, એને 5,000 કરોડનું ફંડ આપો. આ પત્ર લખો ને. તમને ઓબીસી ની ચિંતા છે, બક્ષીપંચની ચિંતા છે, તો બક્ષીપંચ નિગમમાં 5,000 કરોડનું ફંડ માંગો. અચ્છા, તમને બક્ષીપંચની અંદર પણ કેટલીક જ્ઞાતિઓની ચિંતા છે, દાખલા તરીકે ઠાકોર સમાજ છે કે કોળી સમાજ, સૌરાષ્ટ્રનો કોળી સમાજ છે, તો એમની તમને ચિંતા હોય તો ઠાકોર વિકાસ નિગમ બનાવ્યું છે સરકારે, 1,000 કરોડ રૂપિયા ઠાકોર વિકાસ નિગમને રાજ્ય સરકાર ફાળવે એવો પત્ર લખો અને 1,000 કરોડના ખર્ચે ઠાકોર સમાજનો આપણે વિકાસ કેવી રીતે કરી શકાય એનું ચિંતન કરો. એ ચિંતન આપણે કરવું નથી, એની આપણે ચિંતા કરવી નથી, એ માટે આપણે જાગૃત થવું નથી. અને આવા પત્રો લખી અને જ્ઞાતિઓ વચ્ચે વિવાદો ઉભા કરવાના, જ્ઞાતિઓ વચ્ચે વિભાજન કરવાના, આ પ્રવૃત્તિ અયોગ્ય છે. એમને એ ચિંતા તો ગોપાલ સમાજનું, માલધારી સમાજનું પણ એક નિગમ ચાલે છે. માલધારી સમાજના નિગમ માટે 1,000 કરોડની માંગણી કરો, કોણ ના પાડે છે? એમના સમાજનો પણ વિકાસ થાય. આજે પણ સૌરાષ્ટ્રની અંદર રહેલો રબારી સમાજ કે કચ્છની અંદર રહેલો રબારી સમાજ ક્યાં આગળ છે? એ પણ પાછળ છે, એ પણ પછાત છે. અમદાવાદની અંદર રહેતા રબારીઓ કદાચ સક્ષમ હોય, પણ એનો મતલબ એવો નથી કે કચ્છની અંદર રહેતો રબારી સમાજ સક્ષમ છે. એ કલ્પી ન શકાય. એટલે કોઈ એક જ્ઞાતિ આખી સુખી થઈ ગઈ છે, સમૃદ્ધ થઈ ગઈ છે, અને કોઈ એક જ્ઞાતિ આખી પછાત રહી ગઈ છે, પાછળ રહી ગઈ છે, એવું આપણે ન કહી શકાય. એવું એ તમારે પુરવાર કરવું હોય તો એનો એક ડેટા તૈયાર કરવો જોઈએ, માહિતી કરવી જોઈએ. વગર માહિતી, વગર ડેટાએ આવા તૂત ઉભા કરી અને લેટરો લખી દેવા અયોગ્ય વસ્તુ છે. બીજી એક વાત, ઓબીસી ની અંદર ઓલરેડી એક તો ક્રિમિલિયર ગાળી દીધું છે કે નોન ક્રિમિલિયર સર્ટીના આધારે તમે ઓબીસી ને અન્યાય કેવડો મોટો કર્યો છે એ આપણે કલ્પના પણ ન કરી શકીએ. છતાં પણ ચલો, આજે ઓબીસી ની અંદર એક ક્રિમિલિયર સર્ટી આવી ગયું છે. એના આધારે ઓબીસી માં આવતા જે સમાજો છે એ સમાજોની અંદર, દાખલા તરીકે હું મારી વાત કરું તો હું સામાજિક દ્રષ્ટિએ હું ઓબીસી માં આવું છું, પણ નોન ક્રિમિલિયર સર્ટીના આધારે હું ઓબીસી માં ન ગણાવું, કારણ કે મારી આવક મર્યાદા વધી જાય છે. તો એ તો ઓલરેડી બહાર નીકળી ગયો છે. હા, ઓબીસી માં આવતા સમાજોમાં જો કોઈ એવો પરિવાર હોય કે જે નોન ક્રિમિલિયર સર્ટીની આવકના આધારે, આવક કરતા વધુ આવક હોય, એની આવક મર્યાદા કરતા વધારે આવક હોય, છતાંય ઓબીસી નો લાભ લઈ રહ્યો છે, તો એ ખોટી વાત છે. એવો કોઈ પણ સમાજ હોય, આપણો ચૌધરી સમાજ હોય કે રબારી સમાજ હોય તમારો, કે તેનો ઠાકોર સમાજ હોય કે કરડિયા રાજપૂત સમાજ હોય, તો એવા કોઈ પણ સમાજના પરિવારે આવક મર્યાદા કરતા જો એમની વધારે આવક હોય તો એમને ઓબીસી નો લાભ ન લેવો જોઈએ. અને આવો જો કોઈ લાભ લેતું હોય તો એ સમાજે જાગૃતિ લાવવાની જરૂર છે કે ભાઈ આપણે હવે સક્ષમ થઈ ગયા છીએ, આપણે સમૃદ્ધ થઈ ગયા છીએ, આપણે ઓબીસી નો લાભ ન લઈએ. આપણા જ સમાજના જે ગરીબ પરિવારો રહી ગયા છે, પછાત પરિવારો રહ્યા છે, એમને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરીએ. તો એ તો જ્ઞાનીબેને એમના સમાજમાં પણ જાગૃતિ લાવવી જોઈએ અને દરેક સમાજમાં લાવવી જોઈએ. એમને જો એટલી બધી ચિંતા હોય તો આજે ઠાકોર સમાજનો દીકરો દીકરી 300-400 રૂપિયાની મજૂરી કરતો હોય, મહેનત કરતો હોય, તો એ દીકરાને મહેનત મજૂરી કે ખેતરમાંથી
મેદાન સુધી કેવી રીતે લઈ જવો એનું ચિંતન જ્ઞાનીબેને કરવું જોઈએ, એની ચિંતા જ્ઞાનીબેને કરવી જોઈએ. અને એના માટે જે કઈ ઘટતા પગલા ભરવા હોય એ દરેક સમાજના આગેવાનોએ કરવા જોઈએ. આવી રીતે ઓબીસી સમાજની જ્ઞાતિઓની અંદર ભાગ પાડવો, ઓબીસી સમાજની આટલી જ્ઞાતિઓને અહીંયા લઈ જાઓ, આટલી જ્ઞાતિઓને આમ લઈ જાઓ, આ બધું લઈ જઈને તમે શું સિદ્ધ કરશો? આ તો ઉપરથી ઓબીસી સમાજને અન્યાયની વાત થઈ. આજે કેટલા એસસી એસટી અનામત સમાજોને કેટલો અન્યાય થઈ રહ્યો છે એની આપણે ચિંતા કરતા નથી, એનું આપણે ચિંતન કરતા નથી. આ પ્રકારના તું ઉભા કરી અને જ્ઞાતિઓની અંદર વિભાજન અને વિભાગો પાડવાની જે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ કમસે કમ જ્ઞાનીબેન જેવા મહિલા જાગૃત આગેવાનોએ, ઠાકોર સમાજના જાગૃત આગેવાનોએ આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું. સાગરભાઈ, માની લઈએ કે ભાઈ અત્યારે જે આ માનને મુદ્દો ઉપાડ્યો છે, આ હજુ તો વાવ વિધાનસભાની ચૂંટણી બાકી છે, પેટા ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ આવે છે. તો શું આના અંદર કોઈ પોલિટિકલ ઇસ્યુ રહેલો છે કે પછી કંઈક ઓબીસી સમાજને ભાગલા પાડવાના એક ષડયંત્ર રૂપે ક્યાંક જ્ઞાનીબેન બોલી રહ્યા હોય એવું લાગે છે? આમાં ચૂંટણીઓ તો, હું રાજકીય માણસ નથી એટલે ચૂંટણીઓ તો મારો વિષય નથી, પણ હું સ્પષ્ટપણે માનું છું કે કેટલાય સમયથી આપણા રાજ્યની અંદર એસસી એસટી ઓબીસી ને વિભાજિત કરવાની પ્રવૃત્તિઓ ચાલે છે. આ વિભાજન કરવા વાળા જે વ્યક્તિઓ છે, સમાજને જે વિભાજિત કરવા વાળી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક આવું આ પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એ જ ષડયંત્રનો ભાગ કે ભોગ કમસે કમ હું એસસી એસટી ઓબીસી સમાજના આગેવાનો ન બને એવી નમ્ર વિનંતી કરું છું. કારણ કે 1/8/18 નો ઠરાવ હોય, એલઆરડી આંદોલન હોય, પીએસઆઈ નું રિઝલ્ટ હોય કે આજે જીપીએસસી ની કાર્યપ્રણાલી હોય, આ બધી જ બાબતોની અંદર સૌથી વધારે જો કોઈ રમેશભાઈ ભોગ બનતું હોય તો એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીનીઓ ભોગ બની જાય છે. તમે સમજો કે આજે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી પૂર્વે શિંદે સરકારે પરશુરામ ભગવાનના નામ હેઠળ બ્રાહ્મણ સમાજને એક આયોગ જાહેરાત કર્યું. ક્ષત્રિય સમાજનું મહારાણા પ્રતાપના નામે એક આયોગ જાહેરાત કર્યું. સારી વાત છે. મહારાષ્ટ્રનો બ્રાહ્મણ સમાજની અંદર રહેલો કોઈ પરિવાર જો ગરીબ હોય તો એને ઉત્થાન થવું જોઈએ. ક્ષત્રિય સમાજ જો કોઈ ગરીબ હોય તો એનું ઉત્થાન થવું જોઈએ. જો તો એ એમની ચિંતા કરતા હોય તો આપણે ઓબીસી નેતા તરીકે ઓબીસી આયોગની ચિંતા કરવાની હોય કે ભાઈ ઓબીસી આયોગને શું કામ 50-50 કરોડની અંદર તમે સમેટાઈ દો છો? 5000 કરોડ ઓબીસી આયોગને આપો ને, અને એનું ઓબીસી આયોગને 5000 કરોડ રૂપિયા આપી અને જિલ્લા દીઠ રમત ગમતના કેન્દ્રો ઉભા કરો, સ્પર્ધાત્મક તાલીમ કેન્દ્રો ઉભા કરો. એ ઓબીસી સમાજના નેતા તરીકે આપણે કરી શકીએ છીએ. તો માગણી એવી કરાય. ઠાકોર સમાજની આપણને ચિંતા હોય તો ઠાકોર સમાજનો તમે ઓબીસી નિગમના પ્રતિનિધિ પાસે માગણી કરાવો ને કે ભાઈ ઠાકોર સમાજના નિગમને 1000 કરોડ રૂપિયા આપે. જ્ઞાનીબેન લખેલ લેટર, અને એ લેટરની અંદર આપણે સહકાર આપવા તૈયાર છીએ કે ભાઈ ઠાકોર સમાજને આપે 1000 કરોડ રૂપિયા અને ઠાકોર સમાજનો વિકાસ કરે. કોણ ના પાડે છે? કરવો જોઈએ, થવો જોઈએ. અને એમાં બધા ઓબીસી સમાજની દરેક જ્ઞાતિઓ સાથે છે, પણ ઓબીસી સમાજની જ્ઞાતિઓની અંદર વિભાજન કરવાની પ્રવૃત્તિઓ અયોગ્ય છે. આ એક ષડયંત્ર છે અને ષડયંત્રનો ભાગ કે ભોગ કમસે કમ ઓબીસી સમાજના નેતાઓ ન બને એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ, આપ અમારા સાથે જોડાયા બદલ અને જે માહિતી આપી એ બદલ. હવે વાત એવી જ કરવાની થાય કે જ્ઞાનીબેન ચાહે આ મુદ્દા સમજ્યા નથી આપ, અથવા જો સમજ્યા હોય તો આપ ષડયંત્રનો ભાગ છો. મહેરબાની કરી અને ઓબીસી સમાજને જ્યારે એકત્રિત રહેવાની જરૂર હોય ને ત્યારે આપ અંદરો અંદર આ ઝઘડાવાના ધંધા બંધ કરી દો. ચાહે સંસદ સભ્ય બનાય એનો મતલબ ક્યારેય એવો નથી થતો કે આજીવન આપની પણ આ સીટ થઈ ગઈ. અંદરો અંદરના ઝઘડા બંધ કરી અને આ વસ્તુ જે આપે લેટર લખ્યો છે ને, શું આપના સાથીઓ આ વિશે સંમત છે? ગુલાબસિંહ રાજપૂતને હું પૂછવા માંગુ છું કે શું તમે રાજપૂત સમાજને આમાં, જ્ઞાનીબેન કહે છે કે આમાંથી બહાર કાઢી નાખો, શું તમે સંમત છો? ઠાકરસિંહભાઈ રબારી, આપ પણ જવાબ આપો. આપને જ્ઞાનીબેનને કેવું જોઈએ? શું રબારી સમાજ આમાંથી ઓબીસી માંથી બહાર કાઢી નાખો? એટલે આવા બધા સેન્સિટિવ મુદ્દાઓ, રાજકારણ આપ જે રમતા હોય આપના પૂરતું રાજકારણ પૂરતું સીમિત રાખો. ક્યાંક કંઈક એટલી બધું નુકસાન જ્ઞાતિઓને અંદરો અંદર ઝઘડાવી અને આપ કરવાનું બંધ કરી દો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો, ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.